સાથે 1.70 લાખ લઈ લગ્ન કરારનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ ફેસબુક પર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો। 2 દિવસ પહેલા હોસ્પિટલના કામે રાજકોટ જવાનું કહીને ગયેલી આ યુવકની પત્નીએ જસદણમાં બીજા યુવક સાથે કરેલા લગ્નના ફોટો અપલોડ બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અમરેલીના ઘારીના વતની અને હાલ પાસોદરામાં રહેતો 43 વર્ષીય વિપુલ ટીબડિયા હીરાપેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે। તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે 2 ઓક્ટોબર 25મીએ અશ્વની કુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા। આ યુવતી અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહીં હોવાનું જણાવ્યું હતું। જોકે લગ્ન વખતે આ યુવક પાસેથી વચોટિયા તરીકે રહેલા કમલેશ રામ કમાણીએ 1.70 લાખ રૂપિયા લીધા હતા। અલ્પેશભાઈ પાસેથી શૈલેષનો અને તેની પાસેથી જેની સાથે લગ્ન થયા હતા તે રાજેશભાઈનો સંપર્ક કરતા તેણે આ યુવતી સાથે કમલેશ કમાણીએ લગ્ન કરાવ્યા હતા। લગ્ન પેટે કમલેશ અને ટોળકીએ 1.80 લાખ રૂપિયા લીધા હતા। જોકે પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યાનું જાણ્યા બાદ આ યુવકે આ લૂંટેરી દુલ્હનને પકડી લઈ જસદણ પોલીસને હવાલે કરી હતી। તે સાથે જ વિપુલભાઈએ લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેને કબજો લેવા સરહદ પોલીસ જસદણ રવાના થઈ હતી। લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઈ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો છે। હાલ લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। लसकाना पुलिस स्टेशन के विस्तार में एक महिला का लुटेरी दुल्हन बनने का घटना सामने आया है। मामले की विगत ऐसी है कि ये महिला ने 2 जगह पे शादी करके 2 युवकों से 3.5 लाख जैसे रुपए का चीटिंग किया है। घटना ऐसी हुई कि जो पहला युवक है वो रत्न कलाकार है, जो कि पासोदरा गांव में रहने वाला है। इससे दलाल के थ्रू कमलेश कामाड़ी के थ्रू ये इससे मिलता है महिला के साथ। महिला का नाम सोनल संदीप चौहान है, जो कि नागपुर की रहने वाली है। इससे इसका इंट्रोडक्शन कराया जाता है और इससे 1.7 लाख रुपए लिए जाते हैं और शादी कराया जाता है दोनों का। उसके बाद ये महिला ऐसा बोल के जाती है कि इसके घर में किसी की तबीयत खराब है और ये हॉस्पिटल जा रही है। यहाँ से वो जसदल जाती है और जसदल में जाके वहाँ पे एक दूसरे युवक के साथ ये शादी करती है और उससे 1.8 लाख 1.80 लाख रुपए वहाँ से लेती है। और इस महिला ने जो दूसरी शादी की, उस शादी की जो फोटो है वो सोशल मीडिया में डाली और वो सोशल मीडिया का जो फोटो है वो उसके पहले पति ने देखा और उसके बेसिस पे ये आइडेंटिफाई किया और तुरंत ही पुलिस में कंप्लेन किया गया और पुलिस ने इसको महिला को और दलाल को दोनों को पकड़ लिया और इसमें आगे की कार्रवाई हम कर रहे हैं।